કરવામાં. ભલે માર જોડે એક નાનું અમથું સાધન છે, સાયકલ છે, ઘેર રિક્ષા છે ને, પણ હું રિક્ષામાં આનંદમાં છે. મને એવું લાગે છે કે મારી જોડે 1 કરોડની ગાડી છે. એ માણસ સુખી. પછી રિક્ષાવાળો ગાડીવાળાને જુઓ ને, ગાડીવાળો એનાથી મોંઘી ગાડીવાળાને જુઓ ને, મોંઘી ગાડીવાળો ફોરેનની ગાડી જુઓ, અને ફોરેન વાળો કે હજુ બસ મારી જોડે જ આવી ગાડી રહેવી જોઈએ, બીજે કોઈની ના આવી જોઈએ. હા, શું ખોટું? રૂપિયાવાળો એનાથી કોઈક મોટા રૂપિયાવાળાને જુઓ કે આના પાર કરી જવું, આનાથી મોટો બની જાય. એ રૂપિયાવાળો એનાથી મોટો બની જવું, એ બીજાને જોતો હોય, બીજો એનાથી મોટો, એમ કરતાં કરતાં આજે આખા દુનિયાનો ફર્સ્ટ નંબરનો રૂપિયાવાળો હશે ને, એને એ વાતની ચિંતા હશે કે હારું હું અત્યારે ફર્સ્ટ નંબરે આવી જાઉં તો હું જ ફર્સ્ટ નંબરે રહેવો જોઈએ, બીજું કોઈ ના આવવું જોઈએ. એમાંય આ રાત દાડાની ચિંતા કરતો હોય. એટલે દુઃખી બધાય છે, અમીર ગરીબ બધાય. તો તમારે સુખી ખરેખરમાં વાસ્તવિક સુખ શું છે એ અનુભવ કરવો હોય ને તો રામ નામ પકડી લેજો. શું કીધું? આ તમારા માટે જ આપ્યું છે કે રામ નામ જપો, વિશ્વાસ કરો. ભલે તમારું મન નહીં લાગે ને, મન નહીં લાગે, હું કહું છું શરૂઆતમાં મન નહીં લાગે, આળસ આવશે, બેચેની લાગશે, શંકાઓ થશે. હારું, રામ રામ જપવાથી શું થશે? તો આ શંકાઓને એક બાજુ કાઢી રાખજો. મન ના લાગે તો મન વગરનું રામ નામ જપ કરજો. રામ 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 મન વગર. હું એવું કહીશ કે મન વગર રામ નામ જપેલું ક્યારે એડે જશે, આ ગેરંટી લઉં છું.